કેટલા કરાવ્યા H1B પર $1 લાખ કરાવ્યા ને? તેઓ કહે છે ન આવો, અમે તમને આવવા દેવા જ નથી માંગતા. આવવું હોય તો એટલા પૈસા કાઢો. તે સમય જુદો હતો જ્યારે આપણા એક્સપોર્ટ્સ એટલા કિંમતી હતા કે આપણા એક્સપોર્ટ્સ માટે યુરોપના દેશો મરી રહ્યા હતા, પરસ્પર હરીફાઈ કરી રહ્યા હતા કે ઇન્ડિયાથી જે ટ્રેડ લાઇન છે તેને કંટ્રોલ કોણ કરશે. તે જુદો સમય હતો. આજે આપણી એક્સપોર્ટ્સની એ હાલત છે કે અમેરિકા કહે છે કે ટેરિફ લગાવી દઈશું, અમને તમારા એક્સપોર્ટ્સ જોઈતા જ નથી, અને જ્યારે અમે તમારા એક્સપોર્ટ્સ રોકીશું તો નુકસાન અમારું નહીં થશે, નુકસાન તમારું થશે. અમેરિકા આટલા ટેરિફ કેમ લગાવે છે? કારણ કે કહે છે કે તમારા એક્સપોર્ટ્સ નહીં આવશે તો બીજા ઘણા રિપ્લેસમેન્ટ્સ છે. તમે જેમને એક્સપોર્ટ કરો છો તે એક્સપોર્ટ ચાઇનાથી પણ આવી શકે છે, પાકિસ્તાનથી પણ આવી શકે છે, બાંગ્લાદેશથી પણ આવી શકે છે, વિયેતનામથી પણ આવી શકે છે. વાસ્તવમાં આપણા એક્સપોર્ટ રોકાયા છે તો આ બધા દેશોને ફાયદો થઈ ગયો છે. તમે જે એક્સપોર્ટ કરો છો તે એટલી મોટી વાત જ નથી, તે કોઈ બીજું એક્સપોર્ટ કરી દેશે. અમે તમને જે આપી રહ્યા છે ડોલર તમારા માટે મોટી વાત છે. આ ફેક્ટ્સ આપણને નથી સમજાતા કે આપણે અત્યારે ઊભા ક્યાં છે. એકવાર એ સમજી જાઓ કે ઊભા ક્યાં છો તો પછી ત્યાંથી આગળ નીકળી શકાય છે, પછી ત્યાંથી ઉન્નતિ પ્રગતિ થઈ શકે છે. પણ હવાઈ એક પરપોટો બનાવી તેમાં કહેવું કે હું જ વિશ્વગુરુ છું, હું જ શ્રેષ્ઠ છું, પોતાનું જ અપમાન કરાવવું છે તો કરો આ બધું. હવે જે અમેરિકી કંપનીઓ છે તે પોતાના બધા એમ્પ્લોઈઝને કહે છે કે અમેરિકાની બહાર હવે ચાલ્યા ન જતા, નહીં તો પાછા આવવા નહીં દેશે તે, અને જો બહાર છો તો 24 કલાકમાં પાછા આવી જાઓ. આ તો આપણી હાલત. કડવો શબ્દ છે પણ કહેવું જોઈએ હેસિયત છે. ત્યાં સુધી કે જે લોકો હવે ઘણા વર્ષોથી ત્યાં રહે છે, પાસપોર્ટ પણ ઉઠાવી લીધો ત્યાંનો, તે બિચારા પણ ધ્રુજી રહ્યા છે કે અમારું પણ ખબર નહીં શું થઈ જાય, કારણ કે તેમના ઘર પરિવાર છોકરાઓ કોઈ ભારત આવવા નથી માંગતા. તેમણે જોયું છે કે અહીં શું છે, ત્યાં શું છે, તે છતાં આપણે બદલવા નથી માંગતા, સુધરવા નથી માંગતા. આપણે ખરેખર વિશ્વગુરુ નથી બનવા માંગતા. આપણે બસ દાવા કરવા માંગીએ છીએ મોટા.